કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ બ્રિજ ઉપર કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. થરાના જાણીતા વેપારી ગોવિંદ પટેલનું કરુણ મોત થતાં રેરાટી ફેલાઈ. ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અનંતાભાઈ પટેલના ભત્રીજા થરા માર્કેટ ખાતે પેઢી ધરાવતા ગોવિંદભાઈ પટેલને અકસ્માત નડતા કમકમાટી ભર્યું મોત. મૂળ કાંકરેજ તાલુકાના ખાસા ગામના વતનીને વર્ષોથી થરા ખાતે એક સારા વેપારીની છાપ ધરાવતા યુવાન પટેલ ગોવિંદભાઈ વિસાભાઈનું કાર અકસ્માતમાં મોત થતા થરા સરકારી હોસ્પિટલમાં પીએમ કરી લાશને પોતાના વાલી વારસોને સુપ્રત કરી. થરા સરકારી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા. કાંકરેજ તાલુકાના થરા રાધનપુર નેશનલ હાઈવે પર બ્રિજ પર કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત, કાંકરેજ.